નારાયણ. કેમ છો બધા? બધાને જય સ્વામિનારાયણ. અમારે બોમ્બેથી ગીતાબેન ગાજીપરા ને અમદાવાદથી એમના બધી ફ્રેન્ડ સર્કલ આજે આશાના હરિદ્વારમાં આવ્યા છે અને દીકરીઓ માટે ફ્રૂટ ને મને કાલ જો કે બેને મેસેજ કર્યો તો શું લાવું, એટલે મેં કીધું શાકભાજી ને એવું લાવજો. એટલે દીકરીઓ માટે ફ્રૂટ ને શાકભાજી ને કપડાં ને બધું લઈને આવ્યા છે અમારે બોમ્બેથી ગીતાબેન ગાજીપરા અને એમનું બધું ફ્રેન્ડ સર્કલ બધા આવેલા છે બોમ્બેથી. એમનું ફ્રેન્ડ સર્કલ અમદાવાદથી, પણ બેન પોતે બોમ્બેથી છે. અને આ બધા કપડાં લાવ્યા છે અને કોઈએ એટલે દીકરીઓને થશે દીકરીઓને રાખશું ને બીજે બધે જે આપવાના હશે ત્યાં વિષ્ણુભાઈની આપી આવશે ગાડી લઈને. અને આ બધું ફ્રૂટ ને તરબૂચ ને બનાના ને ભગવાન માટે ફૂલના હાર સરસ. પછી ભીંડો ને ગુવાર ને બધું શાકભાજી છે, રીંગણ છે, બધું શાકભાજી છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પછી દીકરીઓ માટે ટેટી છે. આ પણ ટેટીની જ છે, ફ્રૂટ છે, તમે જોઈ શકો છો. આ પણ ટેટીને સફરજનની જ છે બધું. અને આ બધું શાકભાજી છે, દૂધી ને ટમેટા ને ફ્લાવર ને સરસ બધું શાકભાજી. ભાઈને આપજો. જય સ્વામિનારાયણ. ગીતાબેન અમારે તમે બોમ્બે થી એક ધક્કો ખાધો અમારા બધા માટે, તો થેન્ક યુ બધાને, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આનંદ થાય એમ કોઈ આવે તો આપણને, અને સ્ત્રીને સમજે ને ત્યારે વધારે આનંદ થાય. વિડીયો જોઈને આવ્યા અમને એમ કે બેન કેટલી સેવા કરે છે, તો આપણે મળવા જઈએ. થેન્ક યુ, તમે બધા આવ્યા તો આનંદ થયો. આ બેન શાકભાજી લાવ્યા ને, થેન્ક યુ બધાને. અને તમે બધા બેનને લઈને આવ્યા એટલે તમને બધાને એમ થેન્ક યુ. વિડીયો જોવો છો રોજ તો શું પ્રેરણા મળે. વિડીયો જોઈને જાય કીધું બેન કેટલું કરે છે, આપણે તો આમાં શું કરી શકીએ, કેટલી તમે સેવા કરો છો, દીકરીઓને સાચવો છો બધાને. આપણે તો શું કરી, પ્રભુ કરાવે છે. જો બધું દીકરીઓને અમે ચૂલે બનાવ્યું છું. અત્યારે ગેસની થોડીક તકલીફ છે ને, તો અમે બધા ભેગા થઈને ગેસ ઓછો વાપરી મેઇન કામ માટે, કે પછી નહીં મળે તો આપણે શું કરીએ એમ. એટલે હા, એટલે અમે આ બધી રસોઈ ચૂલે જ બનાવી છે. ભગવાનનો થાળ હોય એટલે શું, અને બધી દીકરીઓ જ બનાવે બધું. હું સાથે હોય એટલે મેન શીખવાડતી જાઉં ને સાથે બનાવતા જાય. જમો પ્રેમથી. જમવામાં શું બનાવ્યું છે? એમ દાળ ભાત શાક રોટલી, પછી સ્વીટમાં જાંબુ છે, મીઠાઈ છે, અને અમારું સાંજે શાંતામાસીને જમણવાર છે. આરતી કરતા હતા, ઠીક સાંભળતા હતા. અમારે આખો દીકરીઓને કીર્તન સ્કૂલેથી આવે પછી મંદિરમાં જવાનો ટાઈમ હોય તો શાંતામાસી દીકરીઓને શીખવાડે ને રોજે એમ જ કે આશા દીદી કે એમ કરજો. બધા બિચારા બહુ ચિંતા કરે આશ્રમની. અને હજી તો થોડા દિવસ છે, પછી જાશે પછી નહીં ગમે. અને આજે ગીતાબેન ગાજીપરાની એમના ફ્રેન્ડ સર્કલ ને બધા સાથે આવ્યા બોમ્બેથી, અને એટલે બહુ જ આનંદ થયો એમ કે ત્યાંથી ઠેકથી અહીં મળવા માટે વિડીયો જોઈને આવ્યા. અને આમ તો કેટલો આનંદ થાય. અમારા શાંતા માસીની બધા લંડનથી આવે એટલે કેટલો આનંદ થાય કે દૂરથી બધા કેવા સમજીને બધા આવે છે, એટલે બહુ આનંદ છે. અને તમે બધા એવું સમજો કે તમારા બધાનો જ આશ્રમ છે એવું સમજો છો, એટલે બધાનો ખૂબ આભાર. અને બધા આવતા રહેજો. આ આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે ખાલી હું સંભાળતી હોઉં છું. આપણા બધાનો જ આશ્રમ છે. ત્યાં બહુ પંખો ને અવાજ આવતો હોય
એટલે આમની આવતી રહી થોડી. થેન્ક યુ ગીતાબેન કે તમે થેક બોમ્બેથી અહીં માટે મળવા માટે આવ્યા, એટલે ખૂબ ખૂબ આભાર. અને રાજકોટ ક્યારે આવવાના? તૃપ્તિબેન પટેલ, ચોક્કસ આવીશ એટલે મળીશ, ચોક્કસ આવીશ એટલે મળીશ. હવે રાજકોટ બહુ ઓછું આવવાનું થાય પણ બહુ ઓછું આવવાનું થાય, કાંઈ બધું બેંકના કામથી હોય, ઓડિટ કરાવવાનું હોય ત્યારે બધું આવવાનું થાય, એટલે બહુ ઓછી આવવાનું થાય. આવીશ ત્યારે ચોક્કસ મળીશ. રેખાબેન પટેલ, ચોક્કસ મળીશ બધાને. અને તમે બધા પણ આશ્રમે આવજો. જેમ ગીતાબેન બોમ્બેથી આવ્યા, ગીતાબેન ગાજીપરા અને એમનું બધા ફ્રેન્ડ સર્કલ. એટલે મેં કીધું તમે બોમ્બે ને અમદાવાદ કેમ ફ્રેન્ડ સર્કલ? તો કે અમે પેલા અમદાવાદ રહેતા, એટલે આ બધું ફ્રેન્ડ સર્કલ અમારું છે એમ. એટલે સારી વાત કહેવાય ને કે જ્યાં રહેતા હોય ને આપણે. હું રાજકોટ જાઉં તો મને એમ થાય કે મારા બધા આડોશ પાડોશવાળા બહુ આનંદ થાય. મારે રાજકોટ ફ્લેટ છે, મારે મારે લાઇટ બિલની ન ખબર હોય, મારા ફ્લેટવાળા બેનો ભરી દે. એટલે જ્યારે આપણે એવી રીતના રહ્યા હોય ને ત્યારે બધા યાદ હોય, નહીંતર આ જમાનામાં કોને યાદ કરે? અને હંમેશા પેલો સગો પાડોશી જ હોવો જોઈએ, તમે ભલે દુનિયાને છેડે રોકાવા જાવ ને તોય. એટલે બહુ આનંદ થયો કે ગીતાબેન એના ફ્રેન્ડ સર્કલ સાથે બધાને લઈને આવ્યા છે. એ અમદાવાદ આવ્યા, બોમ્બે આવ્યા, ને બોમ્બેથી અમદાવાદ આવ્યા, ને અમદાવાદથી પોતે અહીં મળવા માટે આવ્યા. એટલે બહુ સારી વાત છે. અને એક સ્ત્રી સમજે ને ત્યારે વિશેષ આનંદ થાય. તો તમે બધા પણ આવજો. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ મદદરૂપ બનવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ પધારજો. કે આ એવી બધી દીકરીઓ છે, કોઈને મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, અને ઘણી જગ્યાએ એમ કહીને કે 3-4 સ્કૂલ બદલીને કોઈ સગાવાલાને ઘરે ભણીને આવેલી છે બધી દીકરીઓ. અને એને બધાનો પ્રેમ મળે એટલે કેટલો આનંદ થાય, એનો દિલ કેવું રાજી થાય. તો ભગવાન રાજી થાય. તો ચોક્કસ બધા પધારજો. મારો કોન્ટેક નંબર છે 981719 923, 981719 અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સૈલા વચ્ચે બલદાણા ગામ. અને તમે બધા જેમ બધા સાથ સહકાર આપો છો ને એમ આપણે ઘણી બધી સેવા હજી કરવી છે. એટલે આપણે બધા સાથે મળીને એક સાંકળ બનશું ત્યારે આપણા દેશની ઘણી બધા મદદરૂપ બની શકશું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ગીતાબેન કે તમે થેક બોમ્બેથી અહીં મને મળવા માટે આવ્યા, એટલે વિશેષ આભાર. એમ તમે બધા પણ જમવા રોકાઈને એમ આવજો. જ્યારે પધારો ને ત્યારે પ્રસાદ લેવાય એવી રીતના જ આવજો આશ્રમે. આ કંઈક જો કંઈક પડ્યું લાગે છે. હા પક્ષીનું. મને એમ કે કંઈક ઓમ પડીને કોબો નથી થઈ ગયો ને એમ. થેન્ક યુ બધાને, થેન્ક યુ. હા અવાજ આવે ને એટલે થોડીક વાર ત્યાં ગઈ. ના તમે આવ્યા તો આમ આનંદ થયો. એટલે કોઈને ભગવાને કોઈ માટે મોકલા હોય ને. આ દીકરીઓને એના માટે આપણને કંઈક ભગવાને સંકેત આપ્યો હશે, નહીતર એ બિચારી કોને કહે? કોને કહે? એટલે ત્યાં સ્કૂલે ગયા, નહીં તો તમને બધી દીકરીઓ મળે, પણ 5 વાગે આવે. આપણે 25. હા એ અહીંયા છે બધા સ્કૂલે. તમે તો નજીક છો તો બધા આવતા રહેજો. ગીતાબેન તો ભલે જ્યારે આવે ત્યારે. ગીતાબેન થકી જાજે આવ્યા, નજીક હતા પણ એમ નહીં, પણ હવે તો હવે અમને ખ્યાલ આવી ગયો અહીંયા. હા નો જોયું એટલે હા એ જ મેં કીધું લાઈવમાં હું થોડુંક કે ફ્રેન્ડ સર્કલ સાથે આવ્યા એ પછી જોજો, એટલે મારી રીતના મેં આપજો, જમાડજો બધાને. કારેલાનું શાક ખવડાવ્યું ને તમને, કડવું એ મેં જ બનાવ્યું હતું, પણ થોડુંક કડવું તમને ખવડાવ્યું. મેં છોકરીઓને કીધું કોઈને જોઈને આપજો, જોઈ તો જ આપજો કીધું, ફોર્સ ન કરતા એના માટે.
માસીને કીધું આપણે બનાવી થોડુંક કોઈને આપણા બે માટે જ બનાવી, પણ જેને જમવો છે એ જમશે એમ દે છે બેનને બધાનો. થેન્ક યુ બધા આવ્યા. અને અમને ભલે એવું નથી કે મને જ ખબર પડતી હોય, કોઈને કાંઈ ખબર તો થોડું થોડું બધા સજેસ્ટ કરે તો આપણે થોડુંક વધારે સારું કરી શકીએ ને. એટલે અને તમને લઈને આવ્યા છે એટલે ઘણીવાર હું તમને વળી કંઈક પૂછવા માટે ડિસ્ટર્બ થઈશ, કેમ કે તમારે સ્કૂલ છે એટલે તમને વધારે ખ્યાલ હોય એમ. જે તમને અમારાથી જેટલું થશે એ બધી હા એમ. બહુ નેચરના સારા. હા એટલે જ કહું ને કે સ્કૂલમાં દીકરીઓને આગળ જતા શું ડિસિઝન કાંઈ આપણે તો પોતાને સ્કૂલ છે તો વધારે ખ્યાલ આવે ને. ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. તમે બધા પણ આવજો, આ આપણા બધાનો જ આશ્રમ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.